પ્રશ્નોનો ઉકેલ ન આવતા ધારાસભ્યની વોકઆઉટની ચીમકી। જિલ્લાની સંકલન સમિતિની કલેક્ટર કચેરીએ ગઈકાલે બેઠક મળી હતી, જેમાં રેતી ખનન અને એની ફાઇલોનો નિકાલ લાવવાની રજૂઆત કરવામાં આવી। આંગણવાડીમાં નમાઝ જેવી ઘટનાની રજૂઆત કરવામાં આવી, છતાં પણ કાર્યવાહી નહીં થતી હોવાનો આક્ષેપ કર્યો છે। ધારાસભ્ય શૈલેષ મહેતા વોકઆઉટ કરી સીએમને રજૂઆત કરવાની વાત કરી। છેલ્લા કેટલાક દિવસથી કર્ણેટ ખાતેની રેતીના મામલાને ખૂબ જ જોરશોરથી ચર્ચાઓ ચાલે છે। આ બાબતનું પણ મેં ધ્યાન દોર્યું છે કે જે લોકો પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ ખૂબ નાના માણસો છે અને 29,000 મેટ્રિક ટન રેતીની ચોરી થઈ હોય તો સ્વાભાવિક 2-3 કરોડ રૂપિયા દંડ થવો જોઈએ। એના કરતાં દંડ પણ ઓછો આ કર્યો છે અને મોટા માથાઓને છોડી દેવામાં આવ્યા છે। જિલ્લાના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા થઈ, મુક્તપણે ચર્ચા કરી। માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાઓના ધારાસભ્યો અને સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે ખુલ્લા મને જે કામનો નિકાલ નથી થતો, કેટલી જગ્યાએ ઘણા બધા કામો એવા છે કે આરોગ્યલક્ષી જે યોજનાઓ છે સરકારશ્રીની, એના જે કાર્ડને એપ્રુવલ નહોતા આવતા એના માટે જે ચર્ચા કરવામાં આવી છે અને આરોગ્ય અધિકારીએ, જિલ્લાના આરોગ્ય અધિકારીએ પણ કીધું છે કે આ ગઈકાલથી જ એને અમલ